મહેસાણા જિલ્લા પોલીસ વડા કચેરીને એક મહિલા પોલીસકર્મી બન્યા સાયબર ફ્રોડનો સ્વીકાર। મહેસાણા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા 36 વર્ષીય મહિલા વીણાબેન ગોસ્વામી નામની મહિલા પોલીસ કર્મીના ખાતામાંથી 2.84 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી લેવાઈ। વિવિધ બેંક એકાઉન્ટમાંથી રકમ ટ્રાન્સફર કરી લેવાઈ। કોઈપણ ઓટીપી નહીં આપ્યો હોવા છતાં રકમ ટ્રાન્સફર થઈ ગઈ, જે ખૂબ જ ગંભીર ઘટના છે। પોલીસ કર્મીના ખાતામાંથી જો રકમ આ રીતે ગઠિયાઓ સાયબર ફ્રોડ કરીને કાઢી લેતા હોય ત્યારે સામાન્ય નાગરિકોનું શું તે સવાલ ઊભા થવા માંડે છે। 8 જેટલા એકાઉન્ટ ગ્રાહકો સામે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। 8 જેટલા એકાઉન્ટ ગ્રાહકોએ અલગ અલગ રકમ મળી કુલ 2,84,000 રૂપિયા જેટલી રકમ વીણાબેનના ખાતામાંથી ટ્રાન્સફર કરી લીધા હતા। આ અંગે મહેસાણા જિલ્લા પોલીસ વડા એસપી હિમાંશુ સોલંકીએ ખેરાલુ પોલીસે લોક દરબારના કાર્યક્રમમાં તેમણે પણ ઘટતી કાર્યવાહી કરાશે તેવી આપી ખાતરી। પોલીસ કર્મચારી હોય કે અન્ય સાયબર ફ્રોડનો ભોગ ન બને તે માટે અલગ અલગ વિષયો ઉપર તેમણે પણ માર્ગદર્શન આપ્યું હતું। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। વાત કરી તો મહેસાણા મહિલા પોલીસ કર્મી જ વીણાબેન ગોસ્વામી ગઈકાલે સાયબર ફ્રોડના શિકાર બન્યા હતા। શું કાર્યવાહી કરવામાં આવી? તેમની ફરિયાદ પણ લેવામાં આવેલી છે અને ભોગ કોઈ પણ બની શકે છે અને ઘણી વખત પોતાની ભૂલથી પણ બનતા હોય છે। ઘણી વખત આપણે કોઈ માહિતી ના આપી હોય છતાં પણ આ ભોગ બની શકતા હોય છે। ડેટા ક્યાંકથી લીક થયો હોય તો પણ ભોગ બની શકતા હોય છે। એમની ફરિયાદ પણ લેવામાં આવેલી છે અને ગુનો ઉકેલાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે।